મિતભાઈ, આગળનું ભાવે ભાગતા મને એવું જણાય છે કે આપણા મોણિયાની અંદર કોઈ મહેમાન આવવું જોઈએ બેટા. અરે નાગભાઈ મામા, અરે આવો ભાઈ આવો. ક્યાંથી આવો છો? જુનાગઢથી આવું છું અને જુનાગઢના રામ આદમી બાપુ આપણે ત્યાં મહેમાન થાય છે. શું કહ્યું ભાઈ? જુનાગઢનો લાડો મોણિયાનો મહેમાન બને છે એમ? એ તો બહુ ખુશીની વાત કહેવાય. અરે બેટા મિતભાઈ, નાની નાની બાળાને બોલાવો, સારી સારી બાગોના ફૂલ વીણી લાવો અને રાના સામૈયા કરો. બહુ સારું માતાજી. અરે હા હા બેટા, તારી આંખમાં આંસુ. જુનાગઢનો લાડો આજે આપણે આગળ મહેમાન થયો અને તારી આંખમાં આંસુ. હા, હું જાણું છું કે તારા પિયરની અંદર તારે કોઈ ભાઈ નથી, પણ આજે કોઈને ન હોય એવો ભાઈ તને અપાવું. અરે બેટા, જુનાગઢનો લાડો સામે ઉગમણી દિશાએ ઊભો છે. 2 ડગલા આગળ ચાલી અને એને કપાળે તિલક કરો એટલે તે તમારો ભાઈ બનશે. બાપુ, હા માના, જોજો હો બાપુ, આપણને જો ચાંદલો કરે ને તો એ કે આપણે ભેંગ થાય, એટલે એ ચાંદલો કરવા આવે ને એટલે મોં અવળું ફરી દેજો હો બાપુ. હા માના, માના આ તો તું કહેતો તો મિતભાઈ એક રૂપનો અંબાર છે. હા બાપુ, હા. અરે માતાજી, હું રાને ચાંદલો કરવા જાઉં છું. અરે હા બેટા, તું ચિંતા ન કર, હું તારી ભેળી છું. બાપુ, જો ચાંદલો કરવા આવે ને હું શીખાવ ને તો તમારે સમજવું અવળું ફરી દેજો. હા માના, જો મિતભાઈ મને ચાંદલો કરે ને તો હું એનો હાથની માંગણી કેમ કરી શકું? અરે માતાજી, રામ મોં ફેરવે છે. અરે બેટા, એ દિશાએ મુહૂર્ત સારા નહીં હોય, એટલા માટે જો રા બીજી દિશાએ ઊભા છે, 2 ડગલા આગળ ચાલો અને રાના કપાળે તિલક કરો, એ તમારો ભાઈ જરૂર થશે. બહુ સારું માતાજી. અરે માતાજી, હજુ પણ રામ મોઢું ફેરવે છે. અરે બેટા મિતભાઈ, એ જુનાગઢનો લાડો છે, સૌરાષ્ટ્રનો સિરસાજ છે, એને દિશાનું ભાન હોય છે, માટે એ બીજી દિશાએ ઊભા છે. તો જાઓ, એના કપાળે તિલક કરો એટલે તમારો ભાઈ બનશે. બહુ સારું માતાજી. અરે માતાજી, હજુ રામ પણ મોઢું ફેરવે છે. અરે બેટા, એ જુનાગઢનો લાડો કહેવાય. એ મોટાઈની મોટાઈ, વાતે વાતે ફરવું એ મોટેની મોટાઈ છે. એટલા માટે એ ત્રીજી દિશાએ ઊભા છે. તો જાઓ, તેના કપાળે તિલક કરો. બહુ સારું માતાજી. અરે માતાજી, 4 દશામાં ચાંદલો કરવા જાય તો રામ મોઢું ફેરવે છે. હા બેટા મિતભાઈ, ક્યારની ઊભી ઊભી એ જોઉં છું કે રા બધી દિશાએ વધાવા જતા મોં ફેરવે છે. આજ રા નહીં પણ રાનો દી ફરે છે. નહીં નહીં નાગભાઈ, હું તારી પૂજા કરવા નથી આવ્યો, હું તો તારી પુત્ર વધુ મિતભાઈની પૂજા કરવા આવ્યો છું. રહેવા દે બાપ, રહેવા દે. આ નાગલને છેડવી રહેવા દે. બહાર ઘોડા ઘાસ ખાઈ રહ્યા છે, ઘોડે પલાણ માંડો અને જુનાગઢના ભેળા થાવ. હા હા નાગભાઈ, હું આ મિતને જુનાગઢની મહારાણી બનાવવા આવ્યો છું. અરે બેટા મિતભાઈ,
આ જુનાગઢનો લાડો એમ નહીં માને. બે શબ્દ તમે કહો, બે શબ્દ હું કહું. જો સમજી જાય તો સારું છે, નકર જેવા તેના ભાઈ. સંઘર્ષે નહીં, કાળો નીકળશે કોટ તને કિરદાર પણ સંઘર્ષે નહીં, જ્યાં તારો રાહ વશ રહેશે નહીં, આ નાગર કરો તને શ્રાપ. એક દિના સમયે જો પગસરાની બજારમાં કાગળિયા વીણતો નો કહી દઉં તો હરજુક ચારણની દીકરી નહીં. અરે નાગવાન, તારે શ્રાપ આપવા હોય ને આપી દે. નરસિંહે પણ મને શ્રાપ આપ્યો હતો, નરસિંહ પણ મારું શું કરી શક્યો?
હા